વિક્રમ સંવત 2082 જેઠવદ 9 તારીખ 9/7/2026 ગુરુવાર. વાલા ભક્તો, શ્રી હરિચરિત્રમત ગ્રંથમાં રંગોત્સવના માધ્યમે ભગવાન સ્વામિનારાયણે બુદ્ધિશાળી ડાયા માણસ, વિવેકી સમજો, અવિવેકી અને અજ્ઞાની જીવ, આ બધાની વાત આપણને સમજાવી. બહુ અદ્ભુત વાત છે. ડાયા માણસો, સમજદાર માણસો ક્યારેય કોઈનો ઉપહાસ નથી કરતા. અજ્ઞાની, જેને અધર્મ અતિશય વહાલો છે, જેને અહંકાર, ઈર્ષા, મત્સર, અસૂયા, રાગદ્વેષ વહાલા છે, એવા માણસો, સજ્જન પુરુષો, સંત પુરુષો, ભગવાનના ભક્ત એના ઉપવાસ કરતા હોય છે. શ્રીજી મહારાજે એમ કહે છે કે આ બધા દોષોથી તમારે મુક્ત થવું હોય તો નિર્માની થઈને સત્સંગમાં ત્યાગી ગ્રસ્ત બાયો ભાઈઓ બધા રહેજો. કોઈ પ્રકારનું માન સત્સંગમાં નહીં રાખતા. શ્રીજી મહારાજે નિર્માની વર્તમાનમાં સંત હરિભક્તોને, બાયો ભાઈઓને ઘણા બધા સદવિચારો આપ્યા છે. નિર્માની વર્તમાનનો 8મો શ્લોક વાંચજો. મહારાજ કે જેમાં માન હોય તે માની માણસ ન પૂજવા યોગ્ય વ્યક્તિને અનેક દૂષણો હોય, અધર્મને વરેલી હોય, અધર્મ ભર્યું જીવન જીવતો હોય, જેનામાં પરમાત્માની ઉપાસના, આશ્રય, નિષ્ઠા ન હોય અને ભક્તિનો દોડ કરતો હોય, એમાંય પણ પૂજ્યપણાની બુદ્ધિ થાય છે માનના કારણે. કેમ? એવી વ્યક્તિ તરફથી એને માન મળતું હોય. એટલે ભગવાનના ખરેખરા ભક્તો હોય એના તરફથી માન મળતું ન હોય, એટલે એનો ઉપવાસ કરતો હોય છે અને પહેલાંને વંદના કરતો હોય, શ્રેષ્ઠ માનતો હોય, ઉત્તમ માનતો હોય. એટલે મહારાજ કહે છે કે નિર્માનીપણે સત્સંગમાં રહેજો. ત્યાગી ગ્રસ્ત નાના મોટા ભાઈઓ બધા જ. નહીતર માનના કારણે ન પૂજવા યોગ્ય વ્યક્તિને તમે પૂજશો, પૂજવા યોગ્ય વ્યક્તિનો તમે ઉપવાસ કરશો, રાજીપો પ્રાપ્ત કરવા જેવા ભગવાનના ભક્તોની તમે ઠઠ્ઠામસ્કરી કરશો, ઉપહાસ કરશો, વિરોધ કરશો, નિંદા કરશો માનના કારણે. અને જેનો ત્યાગ કરવા યોગ્ય છે એવી વ્યક્તિને પૂજ્યપણે કરીને માનીને એના વચનમાં ધર્મ માનશો, એના વચનમાં મોક્ષ માનશો, એના વચનમાં હિત માનશો અને અંતે તમારું ભૂંડું થાય છે. ધર્મામૃતના નિર્માની વર્તમાનના 8મા શ્લોકમાં, 9મા શ્લોકમાં, 10મા શ્લોકમાં બહુ અદ્ભુત વાત મહારાજે સમજાવી છે. આપણે તેવા શાસ્ત્રોનો અભ્યાસ કરી વિચારી આપણામાં આવા કોઈ સ્વભાવ જો વર્તતા હોય તો એનો ત્યાગ કરી દઈએ. કારણ કે આવો સત્સંગનો યોગ અને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનો
ભગવાનને ભગવાનના સંત જેવા સંતને ભક્ત જેવા ભક્ત, એનો રાજીપો પ્રાપ્ત કરવા માટેનો આ વખતે અવસર છે. પછી આવો અવસર ફરીને ક્યારેય નહીં મળે, આવો યોગ પ્રાપ્ત નહીં થાય. માટે વિચારીએ, ક્યારેય પણ માનને વશ થઈને અથવા માની માણસના સંગને યોગ્ય કરીને ઉજવા યોગ્ય કોઈ પણ વ્યક્તિ હોય એનો ઉપહાસ સ્વપ્નમાંય પણ ના થવો જોઈએ. અને અધર્મી પ્રત્યે ક્યારેય આપણે ધર્મનિષ્ઠાની ભાવના ન થવી જોઈએ. એના વચનમાં મોક્ષ ના મનાવવો જોઈએ. આટલો વિવેક ભગવાનના ભક્તે શીખવો અને સમજવો અને વિચારવો બહુ જરૂરી છે. નહીં સાંભળવાથી કાંઈ ન થાય. પરંતુ વિચારીને નિર્માનીપણાનો ગુણ પ્રાપ્ત કરીને નિર્માનીપણે સત્સંગમાં રહી અને પરમાત્માની ભક્તિ, ધ્યાન, ભજન, સેવા, પરિચર્યા, વ્રત, તપ પ્રભુને પામવા માટેના કોઈ પણ સાધન એ ભગવાનના ભક્તે કરવા જોઈએ. ઈર્ષા, માન, માણસ પાસે શું કર્મ ન કરાવે એની તમે કોઈ કલ્પના ન કરી શકો. આદિ અનાદિથી આ બધા પ્રસંગો છે, રીત છે આવી આદિ અનાદિથી. 5 પાંડવોનો ઉત્કૃષ્ટ સહન નહોતો થતો એટલે દુર્યોધને એની ટણક ટોળી, ગાંધારી એની મા અને ધૃતરાષ્ટ્ર, એની સાથે જોડાયેલો તમામ વર્ગ બહુ પીડિત અને દુઃખી હતો. 5 પાંડવોને ખતમ કરવા માટે અમાનવીય કહેવાય એને કર્મ કર્યા છે. ભીમને ઝેરના લાડવા ખવડાવ્યા, લાખાગ્રહમાં 5 પાંડવોને બાળી નાખવાના ષડયંત્રો કર્યા. એ 5 પાંડવોને બાળીને ખતમ કરવા માટે લાખના ગ્રહની રચના કરી. કેટલો ખર્ચો કર્યો છે એને. ઈર્ષાળુ માણસ, માની માણસ શું ન કરે એની કલ્પના ન કરી શકીએ. ખુદ ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા માટે કોઈ નજીકની વ્યક્તિએ જ કોઈ માણસને 500 રૂપિયાનું પ્રલોભન આપી અને પોતાની જ સોનાની મૂઠવાળી તલવાર આપી અને વ્યૂહ રચેલો. કંઈક બધા પ્રસંગો છે. ગોપાળાનંદ સ્વામી જેવા મહા અક્ષર મુક્ત પુરુષ, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, દાદા ખાચર વગેરે વગેરે મહામુક્ત પુરુષોને જેનામાં માન અને મત્સરી શાદિક હતા, એ બધાએ ન કરવાનું કર્મ એમને મારી નાખવા માટેના કરેલા છે. આવા તો ઘણા બધા પૂર્વના પણ ઇતિહાસો છે. ભગવાન કૃષ્ણનો વધ કરવા માટે મથુરાની રાજશક્તિએ કેટલા બધા વ્યૂહ રચ્યા, કેટલા બધા દૈત્યો મોકલ્યા. પ્રથમથી પૂતનાથી પ્રારંભ કર્યો. માન, ઈર્ષા, મચ્છર અને વશ થયેલા માણસો કરેલા કર્મનું વિચારતા નથી કે કેવું ફળ પ્રાપ્ત થઈ છે, ખબર નથી. માટે વિચારું, ગ્રસ્તાશ્રમમાં પણ એવી ઘટનાઓ બને છે. ઘણી સ્ત્રીઓ પોતાના પતિને પોઈઝન આપીને મારી નાખે છે. ઘણા પુરુષો પોતાની પત્નીની પણ હત્યા કરી નાખે છે. માન, ઈર્ષા, મચ્છર, અસૂયા
બહુ ભયંકર શત્રુઓ છે. એટલે મહારાજ કહે છે કે મારો આશ્રિત હંમેશા નિર્માનીપણે રહીને પરમાત્માની ભક્તિ કરે. કોઈ પ્રત્યે ઈર્ષા ન કરો, કોઈ પ્રત્યે શંકા ન રાખો. શંકાશીલ માણસ હોય ને એનામાં માન, ઈર્ષા ને મત્સર બહુ હોય. બે માણસો વાત કરતા હોય, બે માણસો બેઠા હોય, આનંદ કરતા હોય, નિર્દોષ આનંદ કરતા હોય, નિર્દોષ વાતો કરતા હોય, પણ શંકાશીલ માણસ એના કારણે દુઃખી થતો હોય છે. એને એમ થતું હોય કે આ લોકો બધા મારી વાત કરે છે. ન કરવાનું કર્મ આવા સ્વભાવને વશ થઈને માણસ કરતો હોય છે. ત્રેતાયુગના ઘણા એવા પ્રસંગો, સતયુગના એવા ઘણા બધા પ્રસંગો, દ્વાપરના અને કળિયુગના તો હોય ને પારાવાર પ્રસંગો એવા હોય. માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે મારો આશ્રિત નિર્માનીપણે સત્સંગમાં રહી અને પરમાત્માની ભક્તિ, ધ્યાન, ભજન, કથા, કીર્તન, સેવા, સમાગમ, વ્રત, દાન, પુણ્ય વગેરે વગેરે સત્કર્મ પ્રભુને પામી જવા માટે કરે, પણ નિર્માનીપણે. જો માન થોડું ઘણું હોય છે મારા કે તમારામાં, તો એ માન મેં કહ્યા એવા કર્મ તમારી પાસે ક્યારેક કરાવશે. અને એક ભગવાનના ભક્તનો જો એવો દ્રોહ થઈ ગયો, ભગવાનના ભક્ત નારાજ થાય એવું કોઈ કર્મ થઈ ગયું, તો આખી જિંદગીની કરેલી આરાધના, તપસ્યા અને ભક્તિ બધું ઝીરો થઈ જાય છે. એવું પરીક્ષિત મહારાજાને થઈ ગયું, માનના કારણે થયું છે. સમીક ઋષિના આશ્રમમાં ગયા, એનું માન, સન્માન, અભિવાદન ન થયું. એના જ કારણે સમીક ઋષિનો અપરાધ કર્યો. એને ઘણા બધા યજ્ઞો, બીજું ત્રીજું ઘણું સત્કર્મ કરેલું હતું. ભાગ્યશાળી પુરુષ હતો. માતાના ઉદરમાં ભગવાને અંગૂઠા જેવું સ્વરૂપ ધારણ કરી પ્રવેશ કરી બ્રહ્માસ્ત્રથી જેની રક્ષા કરી હતી. પાંડુ પૌત્ર હતો, પણ તોય બધી જ આરાધનાને તપસ્યા ઝીરો થઈ ગઈ. આ માન કરાવે છે. એટલે મહારાજ કહે છે કે હે પરમહંસો, ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતની જેમ નિર્માનીપણે પરમાત્માની ભક્તિ કરજો. તમારું કોઈ અપમાન કરે, તમારી કોઈ ઠઠ્ઠામસ્કરીઓ કરે, તમને કોઈ ગાયડો દે, કોઈ તાડન કરે, તો મહારાજ કે એનું ભૂંડું થાય એવો તો સંકલ્પ ન કરતા, પરંતુ એનું રૂડું થાય એવો સંકલ્પ કરજો. આ રીતે નિર્માનીપણે રહેજો. અને તમે વિચારીએ મહારાજની આ મરજી પ્રમાણે આપણે કેટલા નિર્માનીપણે રહીએ છીએ, કેટલું માન આપણે ઈચ્છીએ છીએ. માનને વશ થઈને કોઈ આવું કર્મ આપણાથી થતું તો નથી ને, અથવા આવું કર્મ કરવાનો વિચાર તો નથી આવતો ને. બહુ વિચારવા જેવી વાત છે. સાંભળવાથી પરિવર્તન નહીં આવે, અમલીકરણ કરવાથી પરિવર્તન આવશે. રંગોત્સવના માધ્યમે મહારાજે પોતાના ભક્તોને આવા સદવિચારો આપ્યા છે. મહારાજની કેવી કૃપા! વિચારીએ આપણે કે પ્રભુ સામે ચાલીને આવા સદવિચારો આપણને આપે છે. આવી વાત આપણા પરિવારમાં, જે પરિવાર માટે રાત્રિ દિવસ માણસ ચામડું તૂટી જાય એટલી મહેનત કરતો હોય, તો એ પરિવારમાંથી કોઈ આવો વિચાર આપે કે ન આપે ખબર નથી. પણ ભગવાન શ્રીહરિ અને પરમહંસો મારી પાસે, તમારી પાસે એને કાંઈ લેવું દેવું નહીં, છતાંય આપણા આત્માનો મોક્ષ ન બગડે, કલ્યાણ ન બગડે,
એના માટે આવા સદવિચારો આપે છે. માટે ભગવાન શ્રીહરિને રાજી કરવા હોય તો મહારાજ કે નિર્માનીપણે રતનજી ને મિયાજી જેવા ભક્તિ કરતા હતા એવી ભક્તિ કરજો. મહારાજ કે માનરૂપી હાડકું માણસ મૂકી નથી શકતો. રતનજી અને મિયાજી કેવા નિર્માનીપણે ભક્તિ કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે આ બંનેને નિર્માનીપણાનું બિરુદ આપ્યું છે. મહારાજ કે માન જડતું હોય તો ભક્તિ કરવી ગમે, નહીતર ભક્તિ કરવી ગમતી નથી, સેવા કરવી એ ગમતી નથી. માન આપે, વખાણે તો કરે માણસ. વિચારવું આપણે. ચાલો, મહારાજે આપેલા આવા સદવિચારોમાં જ આગળ આપણે કથામાં પ્રવેશ કરીએ. પૂર 25મો તરંગ 38મો. દરબાર ઝીણાભાઈ તથા ગગ્ગાભાઈએ શ્રીહરિની પૂજા કરી. મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને ફરીવાર કહ્યું કે હે દાદા, શ્રીહરિ જે વાત કરે છે તેને જો ભાવથી સાંભળવામાં આવે તો તેમાં સહેજે મોક્ષ રહ્યો છે, પણ ભાવથી મહિમાથી પોતાના માટે સાંભળે તો અને એનું અમલીકરણ કરે તો શેનું સાંભળેલું બીજા ઉપર ન નાખે કે આ વાત થઈ તો બીજા ઉપર છે, તો એને કોઈ લાભ નથી. પરંતુ ભાવથી સાંભળે એટલે કે પોતાના મોક્ષ માટે, કલ્યાણ માટે, પોતાના સ્વભાવો તજવા માટે, પોતાની ખામીઓ દૂર કરવા માટે કથા શ્રવણ કરે તો એમાં મોક્ષ રહ્યો હશે. જેવો ભાવ હોય તેવો મોક્ષ થાય છે. કારણ કે મોક્ષ ભાવનાના હાથમાં છે. કપટ રાખીને જે અતિશય ભાવ દેખાડે છે તેને તેવું ફળ મળે છે. ખેતરમાં જેવું વાવેતર કરે અને જેવી જાળવણી કરે તેવું ઉત્પાદન થાય છે. તે રીતે જ જેવો ભાવ હોય તેવું ફળ મળે છે. શ્રી હરિ સંતોને પીસી રહ્યા પછી જમવાની આજ્ઞા કરી. જેટલા પકવાન હતા તે બધા લઈને શ્રી હરિ બહુ ભાવથી પંગતમાં ફર્યા. આવી વાત સંતોની પંક્તિમાં પીરસતા પીરસતા મહારાજ કરતા હતા. કેટલા આગ્રહી હશે વિચાર કરો. આપણે તો સ્પેશિયલ કથા વાર્તામાં બેઠા હોઈએ તો એ આટલો રસ આપણને હોતો નથી, અને બીજું બધું પ્રધાન હોય છે ખરું. ઘણી વખત જોવા એવું મળે કે કોઈ ભગવાનના એવા મોટા પુરુષ કથા કરતા હોય અને જીવનના અદ્ભુત સદવિચારો આપતા હોય તોય માણસો એની સભામાંથી ઊભા થઈ અને વ્યવહારિક વાતો કરવા માટે બહાર વયા જતા હોય છે. અને ઘણા તો અવિવેકી માણસો સભામાં બેઠા બેઠા જ વાતો કરતા હોય છે. હવે આવા માણસો ગમે તેટલી કથા સાંભળે એમાં પરિવર્તન કોઈ દિવસ ન આવે. કારણ કે એને ભગવાનની વાત કરતાં જગતની વાતમાં વધુ રસ છે. તમે જોઈજો, નિરીક્ષણ કરવું હોય તો કરજો. કોઈ જગ્યાએ 2-5 માણસો ભેળા થઈને ગપ્પા મારતા હોય અને પછી મોબાઈલની રિંગ વાગે, રિંગ આપનાર કહે કે ભગત અહીંયા આવો. 2-5 સંતો હરિભક્તો બેસીને જ્ઞાન ગોષ્ઠી કરે છે.
પછી તમે નિરીક્ષણ કરજો, જો એ ઓલો ઊભો થાય કે નથી થતો. થાય જ નહીં. તમારે કથામાંથી તરત ઊભો થઈ જાય, પણ આમાંથી ઊભો થઈને કથામાં એ સમાગમ કરવા માટે ન જાય. કારણ કે જગત વિષય નિંદા અને પાપના પોટલા બાંધવા એ પ્રધાન વૃત્તિ છે માણસની. ઓલામાં ગૌણ વૃત્તિ છે. માટે આપણે વિચારવું, બીજો માનવ સમાજ જગત કરી શકે ન કરી શકે, પણ આપણે વિચારવું કે જ્યારે ભગવત કથા થતી હોય ત્યારે બધા જ વ્યવહારો ઠપ કરી દેવા જોઈએ. ચાહે એવી વાત હોય તોય પણ એને તિલાંજલિ આપવી જોઈને કથામાં વધુ વૃત્તિ એને પરોવી જોઈએ, રસ હોવો જોઈએ, મહાત્મય હોવું જોઈએ. શા માટે? તો કથા વાર્તાને યોગ્ય કરીને જ મારા ને તમારામાં ગુણ આવશે, વિવેક આવશે, ભક્તિ ઉદય થશે, વૈરાગ્ય ઉદય થશે, સમજણ આવશે. ભક્તિ, પરમાત્મા, સંત ભક્તો એનું મહાત્મ્ય સમજાય છે. બાકી આખી જિંદગી ભેગા રહીશું ને તોય મહિમા નહીં સમજાય કથા વાર્તાને યુગ વિના. વિચારું, અમારે સાધુને ત્યાગીને સવારે હાંજ તો કથા થતી જ હોય, પણ અમારી સ્પેશિયલ બપોરની કથા જે થતી હોય એમાં જો કોઈ ત્યાગી ન જોડાય તો એ ત્યાગીમાં કદી ગુણ ન આવે, સાધુતા ન આવે, એનામાં કદી પણ ન આવે. કારણ કે અમારી બપોરની જે કથા થતી હોય ને ત્યાગીની, એ બધી જ કથા અને બધા શબ્દ અમારા લમણામાં જ વાગે એવા જ બધી કથા થતી હોય. માણસના રૂવાડા ઊભા થઈ જાય એવી કથા થતી હોય, વિષયના સ્વભાવના ખંડનની. માન, દંભ, કપટ, ઈર્ષા આદિ સ્વભાવની જોરદાર વાતો થતી હોય. અને એમાં જો મહિમા સમજીને આવે ને બેસે તો એનામાં સાધુતા આવે. બાકી આશ્રમને કપડાં રહે પણ સાધુતા ન આવે એનામાં. અને એટલે ભગવાન સ્વામિનારાયણે અમારા માટે અંત્યના 19ના વચનામૃતમાં એવું લખ્યું છે કે વક્તા હોય એ શ્રદ્ધાએ કરીને વાત ન કરે તો એને તે દિવસે ઉપવાસ કરવો, અને શ્રોતા હોય અને શ્રદ્ધાએ કરીને તે વાત સાંભળવા ન આવે તો તેણે પણ ઉપવાસ કરવો. મહારાજે આવો દંડ આપ્યો છે અમને, તો એ દંડ અમને લાગુ પડે એમ તમારે લાગુ પડાવવો હોય તો પડાવી શકાય. કે જે દિવસે કથા શ્રવણ ન કર્યું હોય તે દિવસે શરીરને દંડ દેવો અને ઉપવાસ કરવો. રોજે રોજ કથા શ્રવણ તો પ્રત્યેક ભગવાનના ભક્તને કરવું જોઈએ. મહારાજનો મત છે. અંત્યનું 19મું વાંચજો. મહારાજે બહુ સ્પષ્ટ કહ્યું છે, વક્તા અને શ્રોતા બંનેને. વક્તા કથા ન કરે, ભગવાનની આવી વાત ન કરે તો એને પણ ઉપવાસ કરવો, અને શ્રોતા શ્રદ્ધાએ સહિત સાંભળવા ન આવે તો એણે પણ ઉપવાસ કરવો. મહારાજે એવું બતાવ્યું, શ્રદ્ધાએ સહિત સાંભળવા ન આવે તો એને ઉપવાસ કરો. પરાણે આવતો હોય, નિયમ હોય ને આવતો હોય એમ નહીં. મહારાજ કે શ્રદ્ધાએ સહિત. મારા દોષ ટળશે, મારી ખામી ટળશે, મને ભગવાનના સંત ભક્તમાં પ્રીતિ થશે, સત્સંગમાં મને ગાઢ પ્રીતિ થશે, મારામાં વિવેક આવશે, મારામાં રહેલું માન, ઈર્ષા, અહંકાર, દંભ જશે, દેહાભિમાન જશે. આ કથા શ્રવણ કરીશ તો એમ મહાત્મય સમજીને કથા શ્રવણ કરવા માટે આવે.
ન આવે ને ન કરે તો મહારાજ કે એને ઉપવાસ કરવો. હવે આવી જ્યારે મહારાજે વાત સમજાવી, એવી વાત સાંભળીને ઘણી વખત આપણે જે કથામાં કોઈ કદાચ કારણોસર એની સેવાની જવાબદારીઓમાં યા તો બીમાર હોય, બહાર ગયા હોય, ઘણી બધી જવાબદારીઓ હોય, ન આવતા હોય, એનું વિચારીએ આપણે આવી વાત સાંભળીને. પણ આ વાત મહારાજે એટલા માટે નથી કરી. આ વાત મહારાજે પોતા માટે કરી છે. પોતે વિચારવાનું બીજા આવે છે કે નથી આવતા એ વિચારી તો આવ એક નંબરનો મૂર્ખ જ કહેવાય. હું વિચારતો હતો હું મૂર્ખ, અને તમે વિચારતા તો તમે બધા મૂર્ખાઓ. બીજો આવે છે કે નથી આવતો એ પડાપૂછ કરવામાં જો તમે જતા હોય તો એક નંબરના મૂર્ખ કહેવાય. હું હોય તો હું એક નંબરનો મૂર્ખ કહેવાય. કારણ કે આ બધી જ વાત મહારાજે વ્યક્તિ માટે કરી છે, બીજા માટે નથી કરી. મારે પોતે વિચારવાનું કે ઠાકોરજીએ મારા માટે આ વાત કરી છે કે જે દિવસે શ્રદ્ધાએ સહિત કથા શ્રવણ ન કરું તો તે દિવસ મારે ઉપવાસ કરવો પડે, દંડ દેવો પડે. શરીરને, ઇન્દ્રિયો, અંધકરણને, ખાલી દેહને દંડ દેવો એવો નહીં, ઉપવાસ કરવાનો તો ખરો, પણ તે દિવસે દેહને 2-4 કલાક કે 5-6 કલાક એક ધારો એક જ આસન ઉપર બેસાડી રાખીને ભજન કરવું. આ રીતે ભગવાનના ભક્ત જો દંડ દે તો કથામાં આળસ ન થાય. મહારાજનો મત છે અંત્યના 24માં, કથા વાર્તાની રુચિ નથી. મહારાજ કે એના કોની એમ અટકણ કરવી, એનામાં એવા મોટા રૂડા ગુણ કદી પણ નહીં આવે. તમે ગ્રસ્ત હોય તોય ભલે, અમે ત્યાગી હોય તો પણ ભલે. મહારાજ સંતોને પીરસતા પીરસતા આવી વાત કરે છે તો કેટલા આગ્રહી તમે વિચાર તો કરો. સભામાં તો કેટલી બધી વાતો કરતા, કેટલી કથા વાર્તા કરતા, તોય મહારાજને વાત કરવામાં તૃપ્તિ નહીં થતી. તે પીરસતા પીરસતા આવી વાતો કરે. સંતોને જમવાની મહારાજ આજ્ઞા કરે, સંતો જમતા હોય તો મહારાજ ઉભા ઉભા મીઠી મીઠી આવી બધી વાતો પાછા કરતા હોય. આપણે જમતા જમતા કથા વાર્તા કરી, અમે નથી કરતા, તમે શું કરતા હોય? ગપ્પા મારી જમતા જમતા. પછી જ્યારે સાંજનો સમય થયો ત્યારે શ્રીહરિ ચોતરા ઉપરના પલંગ ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા, ત્યાં આવીને બેઠા. ત્યાં ગાલ મસૂરિયા લાવીને પણ મૂક્યા હતા. શ્રીહરિએ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા. જેટલા સંતોને હરિભક્તો હતા તે બધા ત્યાં સભા કરીને બેઠા. ઝીણાભાઈ તથા ગગાભાઈ બંને સોનાના થાળ લઈને શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા. કેસરયુક્ત ચંદનના કટોરા ભર્યા હતા. રામ પ્રતાપભાઈને જ્યાં આસન બિછાવી દીધું હતું ત્યાં તે બેઠા હતા. પછી ઝીણાભાઈ તથા ગગાભાઈએ વિધિએ સહિત શ્રીહરિની પૂજા કરી ઘણા દિવસોનો જે ભાવ હતો તે બધો જ આજ પૂરો કર્યો. જે સારા વસ્ત્ર, ઘરેણાં અને ધન વગેરે લાવ્યા હતા તે બધું શ્રીહરિને સમર્પણ કર્યું. તે પછી કપૂરની આરતી ઉતારી. બંને ભાઈઓએ જ્યારે આરતી ઉતારી ત્યારે શ્રીહરિની નખથી શિખા પર્યંતની મૂર્તિ હૈયામાં ધારી લીધી. જ્યારે આરતી કરી રહ્યા ત્યારે શ્રીહરિના ચરણકમળ ઉપર કેસરયુક્ત ચંદન ચર્ચ્યું અને પોતાની છાતીમાં લીધા. પછી જેને રાધિકાજીને લક્ષ્મીજી નિત્ય સેવે છે
તેવા ચરણાવિંદને અતિશય દુર્લભ માનીને પોતાના મુખ અને મસ્તક ઉપર ધાર્યા. શ્રી હરિના ચરણ કમળને પણ મોટા મોટા ઈચ્છે છે, પણ એ ચરણની સેવા મળતી નથી. જ્યારે ભગવાન પ્રગટ થાય અને તેમનું શરણ લે ત્યારે ભક્તજનને તે પ્રભુના ચરણ સુગમ થાય છે. 2 ચરણ અને 2 ચરણની સેવા મળવી દુર્લભ છે. મહારાજના 2 ચરણ, સંતના 2 ચરણ, માતા પિતાના 2 ચરણ અને કોઈ એવા ભગવાનના મહાપરમ ભાગવત ભક્ત એના 2 ચરણ. આ સેવા મળવી દુર્લભ છે. મહિમા હોય તો કરી શકે. આપણા ભારત દેશમાં ઇતિહાસો છે. માતા પિતાના ચરણનો રોજ અભિષેક કરીને આદર્શ સંસ્કારી દીકરા કે દીકરીઓ પૂજા કરતા હતા. શ્રવણના માતા પિતા સુરદાસ હોવા છતાંય પણ શ્રવણ માતા પિતાના ચરણનો રોજ અભિષેક કરે, એ જળપાન કરે, ખૂબ ભાવથી પૂજા કરે, દંડવત પરિક્રમા કરે અને ભાવથી ખૂબ જ સેવા કરતા હતા. ઘણા બધા જ મહારાજના વખતમાં પણ એવા મહાપુરુષો થઈ ગયા અને ઘણી બધી એવી આદર્શ બહેનો થઈ ગઈ કે પોતાના સાસુ સસરા, માતા પિતા, લગ્ન પહેલાં માતા પિતા, લગ્ન પછી સાસુ સસરા અને પોતાના પતિનું નિત્ય પૂજન કરતા. ખૂબ જ મહાત્મય સમજીને કરતા. અને પુરુષ પણ પૂજન કરવા યોગ્ય પાત્રતા કેળવીને જીવન જીવતા હતા. ઘણા બધા બહેનોને પતિની પૂજા તો કરવી હોય, પણ ઓલો પૂજા કરવા યોગ્ય જ ન હોય. શું પૂજા કરે? ધોકાથી પૂજા કરવા યોગ્ય હોય? દારૂ બારું ઢાંસતો હોય, નીંડાને બીંડાને ખાતો હોય, ન કરવાના કંઈક અધર્મ પાપ કરતો હોય ને કંઈક માવા ને મસાલા ને બિસ્ટોલ ને બીડીયું આવું બધું આહડતો હોય. આની પૂજા કરીને શું ફળ મળે? મહારાજે શિક્ષાપત્રીમાં આદર્શ બતાવ્યો છે બહેનોને કે પોતાના પતિને ઈશ્વર માનીને પૂજવો. તો બહેનોને જે આદર્શ બતાવ્યો છે તે આદર્શો ભાઈઓએ પણ સ્વીકારવો જરૂરી છે કે એને પણ ઈશ્વરની જેવું જીવન જીવવું જોઈએ. પછી નરો બહેનોને ઉપદેશ દીધા કરે કે શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે કે પતિને ઈશ્વર માનીને પૂજવો, પણ આ હોય ભૂત જેવો તેને હું ઈશ્વર માનીને પૂજે? એના કરતાં ભૂતળું સારું હોય. માટે વિચારવું, પોતપોતાની ફરજો, પોતપોતાનો ધર્મ શું છે એ ખૂબ વિચારવો જોઈએ. અને આવા ચરણ જ્યારે મળે ત્યારે એની પૂજા કરીને આશીષ પ્રાપ્ત કરી અને મોક્ષ સંપાદન કરવો જોઈએ. વિચાર કરો, મહારાજના ચરણ કમળ એની પૂજા કરવા ક્યારે મળે? છાતી ઉપર ધારવા ક્યારે મળે? મસ્તક ઉપર ક્યારે ધારવા મળે? એ ગોપાળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, અયોધ્યા પ્રસાદજી મહારાજ હોય, રઘુવીરજી મહારાજ હોય, પર્વતભાઈ હોય, દાદા ખાચર હોય, પ્રેમાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, અદ્ભુતાનંદ સ્વામી હોય, હરિનાનદાસ સ્વામી હોય, અક્ષર જીવન સ્વામી હોય, બાલમુકુંદ સ્વામી હોય, વૃંદાવન સ્વામી હોય, વગેરે વગેરે એવા મુક્ત પુરુષો, એના ચરણ આપણી છાતીમાં આપણા મસ્તક ઉપર ધારવા મળે ક્યારે?
એ ચરણની પૂજા કરવા ક્યારે આપણને મળે? દુર્લભ છે. મહાત્મ્ય સમજાય તો માણસ એ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ જે વિમુખ જેની બુદ્ધિ હોય તે નથી કરી શકતા. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે જે ભગવાનથી વિમુખ લોકો હોય ને જેને ભગવાનનો ખપ ન હોય એવા લોકો સંસારમાં ભટકતા રહે છે. તેમને તેનો કાંઈ ભય પણ નથી હોતો. તે અજ્ઞાનીને જેવું વર્ણન કરતાં અંત જ ન આવે તેવું અપાર દુઃખ હોય છે, પરંતુ તેઓ તે દુઃખને લગાર પણ દેખતા નથી. તેથી ત્યાંના બધા જ પુરુષાર્થ નકામા નિષ્ફળ જાય છે. જેટલી વિદ્યાઓ છે તે બધી જ કોઈ સિદ્ધ કરે તો પણ તે જ્યાં સુધી લખચોરાશી અને જમપુરીના દુઃખને જાણતો નથી ત્યાં સુધી તેને મનુષ્ય દેહ મળ્યો તે ન મળ્યા તુલ્ય જ છે. કોઈ ચક્રવર્તી રાજા થાય તો પણ શું, અને ઇન્દ્ર જેવો મોટો સમ્રાટ બને તો પણ શું? કારણ કે જીવનો મોક્ષ કરવાનું જે કામ છે તે તો તેણે કર્યું નથી. આપણને આ લોકની ગમે તેવી મોટી ધન સંપત્તિ મળે, સાર્વભૌમ સમ્રાટ થઈ જાય, પણ હું દાડો વરે નથી. ભગવાનની ભક્તિ તો એને સ્વીકારી નહીં, મોક્ષનું તો વિચાર્યું નહીં, ભગવાન કે ભગવાનના સંત ભક્તમાં તો એની પ્રીતિ થઈ નહીં. તો એ સંપત્તિ, એ સમૃદ્ધિ, એ મોટપ શું કરવાની? આ જગતમાં કંઈક એવા સમ્રાટો એવી સંપત્તિ ભોગવી અને વૈયા ગયા, એના કર્મ પ્રમાણે એને ફળ મળ્યું હોય છે જે તે વખતમાં. અત્યારે પણ એમ જ હોય, માટે વિચારવું. કેટલાક અસત્પુરુષો પોતાના મુખથી બોલતા હોય છે કે ભગવાનનું ભજન, સેવા, સત્સંગ વગેરે કાર્ય જ્યારે ભગવાન પોતે કરાવશે ત્યારે જીવ તે કરી શકશે. કારણ કે સારી કે મોડી જે કાંઈ પણ બાબત છે તે ભગવાન જ કરાવતા હોય છે. આવી વાતમાં જે બધા આવે છે તેને તે અસત્પુરુષ દેખતા નથી. આવી વાત થાય ત્યારે ઉપવાસ કરો એમ લખ્યું ને મહારાજે પ્રથમના 17માં. અને આવી વાત કરતા હોય ને વિમુખ જાણવા, હિંમત રહિત વાત કરતા હોય એનો સંગ ન કરો મહારાજ કે. ઘણા બધા છે ને ભગવાનના એવા બહુ મહાભાગવત એકાંતિક સંતપુરુષ હોય, એની કોઈ ભાવથી સેવા કરતા હોય, પૂજા કરતા હોય તો લોકો એનો બહુ નિષેધ કરતા હોય છે અને એને પરેશાન કરવા માટેના ઘણા પ્રયત્ન કરતા હોય છે. તો મહારાજ કે આવાના સંગનો ત્યાગ કરવો. પરંતુ ભગવાનના ભક્તને આવા યોગ જે પ્રાપ્ત થયા હોય તો એ રીતે પોતે વર્તીને મોક્ષ સિદ્ધ કરી લેવો. જેટલા સત્પુરુષો હોય છે તે તો એવું બોલે છે કે અમૂલ્ય મનુષ્યના દેહને પામ્યા પછી મોક્ષની બાબતમાં જે ભૂલ રહી જાય છે તે ખરેખર જીવનો જ વાંક છે. ભગવાને તો જીવને મનુષ્યનું શરીર આપ્યું છે, તે પછી પણ જો જીવ ભગવાનનું ભજન ન કરે તો તેમાં જીવનો દોષ છે. જેટલું ભગવાનને કરવાનું કામ હોય છે તેને તે ક્યારેય ભૂલતા નથી. જ્યારે જીવ તો પોતાને જે અવશ્ય કરવાનું મોક્ષ સંબંધી કાર્ય છે તે જીવનભર ભૂલી જાય છે અને કરતો નથી. ભગવાન પોતે પોતાનું જે કંઈ વિરુદ્ધ છે ને એ ભૂલતા નથી. એટલે જીવને એવા સત્સંગ કરવાના, મોક્ષ સિદ્ધ કરવાના યોગ આપે છે. અને પોતાનામાં જે કંઈ રહેલી ઉણપો એ દૂર કરવા માટેના પણ યોગ આપે છે. અને એને એવા ભગવાનના સત્પુરુષનો યોગ કરી આપે છે
કે જે સત્પુરુષ ખંડન કરીને તે સ્વભાવ એના તે વિકારો, જગતની, દેહની આસક્તિ, પદાર્થોની આસક્તિ, આ બધું જ છોડાવી અને જીવને શુદ્ધ કરે છે. આવા યોગ આપે છે પ્રભુ. પણ પહેલો તે સંતનો સંગ કરે તો શુદ્ધ થાય. યોગ તો આપ્યો ભગવાને, પણ જો એનો સંગ ન કરે, એનો સમાગમ ન કરે, એના વચનમાં જો ન રહે તો આત્મા ક્યાંથી શુદ્ધ થાય? સરોવરના કિનારે જઈને મેલા કપડાં મૂકી આવીએ આપણે, સરોવરના કાંઠે જઈને મોટું બકડ્યું કે ડાલો ભરીને, તો કે એમ કંઈ થોડાક તો એ કપડાં શુદ્ધ થઈ જાય? એમ ન થાય. એને તો તે સરોવરના પાણીમાં પલાળી, આબુ દઈ, ધોકા મારી અને હારી પર ધબધબાવીને મસરવા જોઈ, ત્યારે એમાંથી મેલ નીકળે ને વારંવાર તે પાણીમાં જબરવા જોઈ, ત્યારે એનો મેલ દૂર થાય. એમ મારે તમારે વારંવાર આ કથારૂપી સરોવરમાં, સત્સંગરૂપી સરોવરમાં વારંવાર ડૂબકી મારવી જોઈએ ને આપણા આત્માને જબરવો જોઈએ. એમાં ઇન્દ્રિયો, અંતકરણને, દેહને એમાં જબરવા જોઈએ. સમજણ રૂપી હાબુ દહીં, વૈરાગને, ત્યાગ રૂપીને, સત્સંગ રૂપી ધોકા મારી અને એને શુદ્ધ કરવો જોઈએ. આ સત્સંગ એક મહા મોટું સરોવર છે, અને એ તે પાછું અમૃતનું ભરેલું સરોવર છે. પણ કરવું જોઈએ. હવે આપણે મોટું ડાલું ભરીને કપડાં સરોવરના કિનારે જઈને મૂકી આવીએ, તે આખી જિંદગી તમે ત્યાં મૂકી રાખો તે થોડોક એમાંથી મેલ જતો હોય છે. એમ મન, કર્મ, વચને કરીને આત્મસત્તા રૂપે જે સત્સંગ નથી કરતો, એણે આ સત્સંગરૂપી સરોવરના કિનારે ડાલું ભરીને મેલા કપડાં મૂકી રાખ્યા કહેવાય. એ કદી શુદ્ધ ન થાય. માટે વિચારવું આપણે, ભગવાન શ્રી હરિએ આપણા બધા જ ઉપર ખૂબ કૃપા કરીશ. એટલે આ વખતે કોઈ પણ કાચપ રહેવા ન દેવી. મહારાજની ઉપાસનામાં, આશ્રયમાં, નિષ્ઠામાં, ભગવાન, સંત, હરિભક્ત, એનું મહાત્મ્ય સમજવામાં, માન, ઈર્ષા, દંભ, અહંકાર ટાળવામાં, નિર્માનીપણે રહેવામાં, દાસાનું દાસ થઈને રહેવામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહેવા દેવી. થોડુંક વિચારવું. સગા સંબંધીમાં જે સ્નેહે મોટો માયાનો પાસ દેહ, જેઓ આ નાશવંત શરીરને માટેને, મિથ્યા સંબંધીઓને માટે રાત દિવસ તેનું હિત કરવા લાગી પડે છે. ઘડી વાર પણ જીવ જંપતો નથી. કોઈની સાથે દગો અથવા હત્યા કરીને પણ જીવ શરીરના સંબંધીઓનું ભરણ પોષણ ખોટી રીતે કરે છે. જગતમાં હોય છે ને, તર અધર્મ કરતા હોય, પાપ કરતા હોય, લાંચ લેતા હોય, છેતરપિંડીઓ કરતા હોય, વિશ્વાસઘાત કરતા હોય, કાંઈક પદાર્થમાં ભેળસેળો કરતા હોય, લોકોને ના ખવડાવવાનું બધું જ ખવડાવી દેતા હોય. આવું બધું સગા સંબંધીના સ્નેહને લીધે પાપ કરતા હોય છે. અને એ પાપ કરનાર વ્યક્તિને પોતાને ભોગવવું પડે છે. સગા સંબંધીઓ એ પાપ કોઈ ભોગવવા આવતા નથી. પોતે જ કરે એટલે પોતાને જ ભોગવવું પડે. માટે વિચારવું કે સ્વાર્થી સગા સંબંધીઓના માટે આવા પાપના કર્મ ન કરવા. ફરજ છે ભરણ પોષણ કરવાની, પણ પાપ કરીને ભરણ પોષણ કરવું એવું ક્યાંય લખ્યું નથી. માટે વિચારવું, નહીંતર એ પાપ પોતે ભોગવવું પડશે. સગા સંબંધીઓ એ કંઈ પાપ ભોગવવા આવશે નહીં.
તે મિથ્યા સંબંધીઓના હિતને માટે વધારે ને વધારે ઘણો પરિશ્રમ કરે છે, પણ તે કોઈ સંબંધી જીવને અંધકાળે સહાય કરતા નથી. જે સગા સંબંધીઓનો અતિ મમત્વ રાખીને તેના માટે રાત દિવસ શ્રમ કરે છે, તે કોઈ અંતે સહાય કરતા નથી. તેથી જીવે તેના માટે કરેલો બધો શ્રમ વ્યર્થ જાય છે. આને કહેવાય ગધા મજૂરી. જેમાં કોઈ વળતર ન હોય એને કહેવાય ગધા મજૂરી. આખી જિંદગી ભગવાને મનુષ્યનો દેહ આપ્યો તોય ગધા મજૂરી કરી. એટલે ગધેડાનો દેહ આપ્યો હોય ને ગધા મજૂરી કરે તો સમજાય, પણ મનુષ્યનો દેહ આપ્યો તોય ગધા મજૂરી જ કરી આખી જિંદગી, પણ પોતાના આત્માના કલ્યાણ માટે કોઈ શ્રમ ન કર્યો, પ્રયત્ન ન કર્યો. તે માટે અપાર દગાઓ અને હત્યા કરીને જે ઘણું બધું દ્રવ્ય ભેળું કર્યું હોય તે પણ અંત સમયે લગારે સહાય કરતું નથી. મનુષ્ય દગો અને હત્યા ઇત્યાદિ કરે છે તેનું તેને પાપ લાગે છે. તે પાપ જેવું હોય તેવું મૂર્તિમાન રોગરૂપે જેવું શરીર મળ્યું હોય તેમાં ઉત્પન્ન થઈ આવે છે. આમાં લગાર પણ ખોટું નથી. સત્પુરુષોએ આ રીતે ચોક્કસ નિર્ધાર કરેલો છે. તે નિર્ધાર સત્ય છે. એ નિર્ધાર કોઈ અસત્ય કરી શકે નહીં. માટે કર્મ કરતાં વિચારવું, સગા સંબંધીના ભરણ પોષણ માટે એના સ્નેહને વશ થઈ અને માણસે પાપના કર્મ ન કરવા, પુરુષાર્થ કરીને ધન સંપત્તિ સંપાદન કરવી અને એનાથી સગા સંબંધીઓનું પોષણ કરવું. પણ એ તો ભગવાનમાં અધિક રાખવું. સગા સંબંધીનું ભરણ પોષણ કરવું એક વ્યવસ્થા અને ધર્મ છે, એટલે કરવું જોઈએ. પણ એમાં એવો સ્નેહ ન રાખવો કે જેણે કરીને આપણો મોક્ષ બગડે. અને એનું ચિંતન દેહ મુક્તિ વખતે થાય તો અંતે યામતી સા ગતિર સુખ ભવે. તો ગતિ આત્માની એમ જ થવાની. ભલે ભગત હોય કે અભગત હોય, જ્ઞાની હોય અજ્ઞાની હોય, ત્યાગી હોય ગ્રસ્ત હોય, પુરુષ હોય કે બહેનો હોય, બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, ધનવાન હોય કે ગરીબ હોય, પણ ગતિ તો એમ જ થવાની. માટે વિચારવું, સત્પુરુષની લાક્ષણિકતા એમ જાણીને જે સત્સંગ કરે છે તથા જે સત્ય વાત હોય તેને સત્ય જ કહે છે. જેમાં જેટલા દોષો હોય કે કોઈ નિર્દોષ હોય તેને સત્પુરુષ યથાર્થ રૂપમાં જાણે છે. સત્પુરુષોને હંસની પરમ પવિત્ર એક સરખી રીત રહી છે. સત્પુરુષો દર્પણ, દીવો અને સૂર્યના જેવા છે. કેમ જે વસ્તુ જેવી હોય તેને તેવી યથાર્થ બતાવી દે છે. તે સત્પુરુષનું લક્ષણ છે. કોઈ સત્પુરુષ કે અસત્પુરુષ હોય તે તેના લક્ષણ ઉપરથી દેખાઈ આવે છે. દરેક વસ્તુમાં તેની ઓળખ કરાવનારા ચિહ્ન રહ્યા હોય છે. આવી રીતે ભગવાનના સત્પુરુષ આપણને આપણી અજ્ઞાનતા બતાવે તો સ્વીકારવી, આપણી ખામી બતાવે તો સ્વીકારવી અને તે અજ્ઞાનતાને ખામી ટાળવી. પરંતુ કહેનારનો અભાવે ન લેવો અને કહેનાર સાથે વેર ન બાંધવું. નહીંતર ઘણીવાર એવું થાય કે કહેનાર ઉપર જબરો રોષ ચડે અને એવું વેર બાંધે. તો એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ કાંઈક સ્વભાવ ઉપર વાત સભામાં કરી હશે. તો એક સાધુ મોટી પથ્થરની સિલ્લાલ લઈને ઘાસી ચડ્યો ગુણાતીતાનંદ સ્વામીને મારી નાખવા માટે. આવું પણ થાય. આમ માણસ
સ્વભાવને વશ થઈને વર્તતો હોય ત્યારે. પણ એને ખબર નથી કે આ કર્મથી તો તારે કેટલા યુગો અને કલ્પો સુધી નરક 84માં ભમવું પડશે અને માર ખાવો પડશે. વિચારવું. જેટલી જાતના શબ્દ હોય તેટલી જાતના તે શબ્દોમાં ચિહ્ન હોય છે. જેટલી જાતના સ્પર્શ હોય તેમાં પણ તેટલી જાતના ચિહ્ન હોય છે. જેટલી જાતના રૂપ હોય તેમાં પણ તેટલી જાતના ચિહ્ન હોય છે. અને જેટલી જાતનો રસ હોય છે તેમાં પણ તેટલી જાતના તેના ચિહ્ન હોય છે. અને જેટલી જાતના ગંધ હોય છે તેટલી જાતના તેના ચિહ્ન હોય છે. જેને કપ હોય તેને જે વસ્તુ જેવી હોય તે તેના ચિહ્નોએ કરીને ઓળખાઈ જાય છે. સત્પુરુષ કે અસત્પુરુષ, સાચો સત્સંગ કે ખોટો સત્સંગ, અને સત્ય ગ્રંથ કે અસત્ય ગ્રંથ એ પ્રસંગે કરીને દેખાઈ આવે છે. જે માણસ જેવો હોય તેને સત્પુરુષ સત્યપણે તેવો જ માને છે. કેમ છે અસત્ય અંત સમય એને કાંઈ જ સહાય કરતું નથી. જેમ દૂધ દૂધમાં પણ સારા મોડાપણું અપાર રહ્યું છે, અને રાજામાં પણ રાત દિવસ જેટલો ફરક હોય છે, તેમ સાચા અને ખોટા સંત, સાચો અને ખોટો સત્સંગ, અને સત્સંગ સંપ્રદાય અને અસત સંપ્રદાય, સત સંપ્રદાય અસત સંપ્રદાયમાં પણ અપાર ફરક હોય છે. તે જ્ઞાની પુરુષ સમજી શકે છે. અને સંત પુરુષ જ્યારે અસત વાત, અસત શાસ્ત્ર અને સતવાત અને સતશાસ્ત્ર એના ભેદ સમજાવે ત્યારે ભગવાનના ભક્તે સમજણપૂર્વક તે ભેદ સમજીને જે અસતપણું હોય એનો ત્યાગ કરી અને સતપણું હોય તેનું ગ્રહણ કરી અને પરમાત્માની ભક્તિના માર્ગે ચાલવું, તો જીવ જન્મ મરણથી મુક્ત થાય. બહુ અદ્ભુત મજાની વાત છે. દીવા જેવીને અરીસામાં મોઢું દેખા જેવી છે. જો આપણે સ્વીકૃતિ આપી આ વાતને તો અને સમજીએ એ પ્રમાણે પરમાત્માની ભક્તિ કરી આપણા સ્વભાવો, વાસનાઓ વગેરે વગેરે આપણે ટાળવા માટેનો પ્રયત્ન કરીએ. અને મહારાજને મોટા પુરુષે કૃપા કરીને આવી વાતોનો સંગ્રહ કરીને આપણને આપ્યું છે, એનું મહાત્મ્ય સમજીએ તો આ જ વખતે આત્મા આત્યંતિક કલ્યાણને પામી જાય ને એવા સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ યોગ પ્રભુ કૃપાથી આપણને સૌ કોઈને પ્રાપ્ત થયા છે એ વિચારવું. એ સાથે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચવિશપુરમાં દરબાર ઝીણાભાઈ તથા ગગ્ગાભાઈએ શ્રીહરિની પૂજા કરી. એ નામે 38મો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો, આપણી સભામાં ઠેઠ ઓસ્ટ્રેલિયાથી પરમ ભગવદ્ય શ્રી જયેશભાઈ ધાંગધ્રા, એમના સુપુત્ર શિવમ, આ બહુ ખરેખરો છોકરો, ડાયો, સમજદાર, સંસ્કારી, ઓસ્ટ્રેલિયા રહેવા છતાંય પણ એની સમજણની વાત કરું જો તમને. પહેલાં બીજે રહેતો હતો રૂમમાં, બીજા પાર્ટનરો ભેળો, પણ ઠાકોરજીની આરતી, દર્શન, સેવા એનો જોગ તો એટલો બધો તો મળે નહીં, દૂર રહેતા હોય એટલે. અને એનો પોતાનો સંસ્કાર ન બદલાઈ જાય એના માટે એ રૂમ છોડીને મંદિરમાં રહેવા માટે થઈને આવ્યો.
અને અત્યારે બ્રિસ્બેન મંદિરમાં રહી સેવા ભક્તિની સાથે જીતેનભાઈ જેવા મહારાજના મુક્તનો અને બીજા એવા ઘણા બધા ભક્તોનો રાજીપો ખૂબ જ પ્રાપ્ત કરે છે. એટલું બધું સંયમી જીવન જીવે છે. આ ઉંમરે આટલું સંયમી જીવન જીવવું, અને પાછું સંયમી તો ખરું પણ નિષ્કપટ જીવન જીવે છે. કોઈ વાતનું કપટ એ ન રાખે, આવું આદર્શ જીવન જીવે છે. સંદેશા લીધા જેવા હોય છે આવા બધા ભગવાનના ભક્તોમાંથી. આપણે તો રૂપાળા ઘનશ્યામ મહારાજને આપણે પ્રાર્થના કરીએ. એની સગાઈ હમણાં થવાની છે, એ પ્રસંગે અહીં આવ્યો છે. તો રૂપાળા ઘનશ્યામ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે એના સંસ્કાર આવા નવા અખંડિત રહે. એને ધન સંપત્તિનો મોહ નથી જરાય, પરંતુ ભગવાનને ભગવાનના સંત ભક્તનો મોહ એને બહુ છે. કહેતા એમાં પ્રીતિ બહુ છે, હેત બહુ છે. અને ભગવાનને ભગવાનના ભક્તને રાજી કરવા માટે સતત ને સતત એટલો બધો સાવધાન અને એટલી બધી ખંતથી સેવા પરિચર્યા વગેરે વગેરે બધું જ ત્યાં યોગ આવે ત્યારે કરતો હોય છે. અહીંયા હતો ત્યારે પણ કેટલી બધી સેવા આપણે જોઈએ. તો તમે બધા ભક્તો છે એમ રાત્રિ દિવસ સેવા પરિચર્યા કરો છો, ઓછો પ્રસંગ બીજે ત્રીજે તેમ. આ શિવમ, એના પપ્પા, એની માતુશ્રી, આખો પરિવાર કેટલી બધી રાત્રિ દિવસ સેવા કરી સૌનો રાજીપો કમાઈ રહ્યા છે. તમે બધા ભક્તો પણ એ જ રીતે રાજીપો કમાઈ રહ્યા છો સેવા પરિચર્યા કરીને. એ આપની સમજણને વંદનાની સાથે ફરીને પણ શિવમના મસ્તક ઉપર બે હાથ મૂકી બાથમાં બેઠી બેઠી એની સમજણને, એની ધીરજતાને, સત્સંગના બળને લાખો લાખો ધન્યવાદની સાથે બાથમાં બેઠીને રૂડા રૂડા આશીર્વાદની સાથે ફરીને મહારાજના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ કે ઠાકોરજી એની આ લોકની બધી શુભ મનોકામના પરિપૂર્ણ કરે. એ સાથે ભાવથી સૌને જય સ્વામિનારાયણ. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.